દરેકને મારા આશીર્વાદ. મારા આશીર્વાદ. ભક્તિ કરજો, ભાવ રાખજો, શ્રદ્ધા રાખજો, જોડે જોડે સાથે થોડું કર્મ કરજો. ભક્તિ કરેલી હશે, દીવા કરેલા હશે, માન રાજી રાખી હશે, નાનું મોટું કર્મ કર્યું હશે, તો હું મેલડી જરૂરથી તમારો સાથ દેવા આવીશ. જેટલો તમારો શ્રદ્ધા, જેટલો તમારો ભાવ, એટલી મોટી બનીને આવીશું મેલડી. ઘરે ઘરે આજે મેલડી 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 થઈ ગયું. કેવી કે રાજા મેલડી. મારા ભક્તો કદાચ મને મળવા આવ્યા હોય, મારા ભક્તો કંઈક મને સાંભળવા આવ્યા હોય, મારા ભક્તો કંઈક મને સુખડીનો પ્રસાદ દેવા આવ્યા હોય, તો જરૂરથી તમને સુખડા દેવા તમારા ઘરે આવીશ. મેલડી છું. ઘણા દીવા જોયા, ઘણા દીવા કર્યા, ઘણા મંદિરે ગયા છો, ઘણી ગાદીઓએ ગયા છો, ઘણું સાંભળ્યું હશે, કોકે સંભળાયું હશે, કોકે બતાવ્યું હશે ને કોકે કરાયું હશે. પણ એમ કહું છું કે સત્ય ક્યાં, માતાઓ ક્યાં, માં કેવી લાગસ, માને કહેવાનું શું થાય? એ સાંભળવું હોય ને જાણવું હોય ને તો મારી અમૃતની જોગ માયા પાયા મેલડી પાયા આવું પડે. મંદિર બનાવવાથી માતાઓ નથી બેસતી. સત્યના માર્ગે જવું પડે છે ને પરમાત્મા બતાવવો પડે છે. મંદિર બનાવી નાખવાથી કે મંદિર બનાવવાથી, માને બેસાડવાથી કે માના દીવા કરવાથી કે માની સેવા કરવાથી કોઈ ન્યાલ નથી થઈ ગયું. કોઈ ન્યાલ નહીં થઈ જાય. તમે માં સુધી પહોંચ્યા છો, તેની કૃપાના આશીર્વાદ સુધી કેવી રીતે પહોંચશો? મારો દરેક વખતે એક પ્રયત્ન હોય કે ધક્કા મારું છું તમારી જનતા પાસે, કે નથી ખબર તો મારી પાસે જાણજો. ભૂલી ગયા છો તો યાદ કરાવીશ, રહી ગયું હશે તો તમને જગાડીશ. મંદિર બનાવવાથી કે મંદિરમાં માતાને બેસાડવાથી માં રાજી થઈ જવાની? માં કેવી રીતે રાજી થશે કે તમે ભક્તિ કરીએ છે, સાચું બોલ્યા છો, માના ગુના નહીં કર્યા હોય ને માને રાજી રાખી હશે ને સદા એવો પ્રયત્ન રહ્યો હશે કે બને એટલું કોકનું સારું કરવું, તો તમારી જનતા તમારી માં રાજી રહે ને. ઘરે કદાચ કોઈ ગમે તે આવ્યું હોય અને તમે કદાચ એને રાજી કરો, એનું પેટ ઠારો, તો આ પરમાત્મા રાજી થાય ને. મારો પ્રયત્ન, દરેક વખતે મારો પ્રયત્ન કે કંઈક તમને જગાડું, કંઈક સારી દિશા બતાવો, સારા માર્ગે મોકલો, સારું કર્મ કરાવો, જેથી કરીને પરમાત્મા અને ખુદા કે ઈશ્વર કે ભગવાન જેને જે કહેતા હોય એ તમને બીજો જન્મ ના આપે, તમને મોક્ષની પ્રાપ્તિ મળી જાય. આયા છે તો કોઈ કર્મ કરો, ધર્મના માર્ગે જાઓ. માં કોણ છે એને ઓળખો. પરમાત્મા તો દરેક જગ્યાએ છે, પણ પરમાત્મા કદાચ દેખાતો ના હોય તો પરમાત્માએ માના આગળ કરી છે. પરમાત્માએ ઘરે ઘરે માં આપી, પરમાત્માએ દરેક કુળદેવી આપી ને. કોકને ચાઉંડ માતા આલી તો કોકને ખોડિયાલ આલી, કોકને બહુચર આલી, કોકને રાંદલ આલી ને. તો એ જ માની ભક્તિ કરીને
આ ભવ પાર ઉતરવાનું છે. પણ ક્યારે? કે દીવો કરો તો સાચું બોલવું. માની પાયા માંગશો નહીં, માં તો આપવા આવીશ, દેવા આવીશ, હાલવા આવશે. તમે કેમ માંગો છો? શું કરવા નાની માંગણીઓ કરો છો? શું કરવા તમે દરેક વખતે માને મજબૂર કરો છો? તમારી માની કંઈક તો મજબૂરી હશે ને કે તમારા કામ નહીં થતા. ઘણાના કામ નથી થતા તો કોઈક મજબૂરીઓ હશે, માની મજબૂરી હશે. કારણ કે માને કંઈક લાગતું હશે કે મારું સંતાન, મારા દીકરા, મારી વસ્તી કે મારી પેઢી જે છે એ સત્યના માર્ગે નથી. એટલે આજે હું માતા મજબૂર છું કોઈ કાર્ય કરવા માટે. મોટામાં મોટી તમારી માની મજબૂરી કઈ? કે તમે ખોટું બોલો ને, તમે શું ખોટી સોગન ખાવ ને, તમે જાણ્યા છતાંય ખોટા માર્ગે જાઓ ને એટલે માં રાજી થતી. હવે માં રાજી નહીં થતી તો ભગવાન ક્યાંથી રાજી થશે? માં જ કદાચ રિહાઈને બેઠી હોય, માના જ ગુના થયા હોય તો આ દુનિયામાં તમને કોણ બતાવશે? હું તો માર્ગ બતાડું છું કે તમે તમારી માથી જુદા પડ્યા છો, તમે તમારી માના ગુના કર્યા છે, તમે તમારી માથી અલગ પડ્યા છો. મારો પ્રયત્ન શું કે આજ નહીં, કાલ નહીં, પરમ દિવસ માણસો અત્યારે ફરજ છે, બધે ફરજ છે ને. રવિવાર આવે એટલે કે પેલી બાજુ જોવડાવ, પછી કે મંગળવાર વાળા અલગ, મંગળવાર જોવડાવવા જાય ને રવિવારે જોવડાવવા જાય. મંગળવારે જોગણી ઘરે લાવે અને રવિવારે મેલડી લાવે. ઘરની માતે એમને એમ જ બેઠી હોય. કોઈ દાડો એવો પ્રયત્ન કર્યો કે ઘરેથી બહાર નીકળીએ, આજે મંગળવાર છે તો માનો દીવો કરીને સુખડીને શ્રીફળ આલીને એને ફૂલાર આપીને પછી નીકળીએ? એવો પ્રયત્ન કર્યો? આ તો ના, કોઈ કીધું અહીં સારી, અહીં કોઈ જગ્યાએ સારું જોવસ એટલે કેવું સારું જોવસ કે હા ઘણા બધાના કામ થયા, તો કઈ વાંધો નહીં કે હું જઈને જોઉં કે. એટલે જઈને પછી જોવડાવ, કશું વળ. કારણ કે માની ઓળખાણ જ નથી. માં જે દેખાતી નથી, માને કોઈ જોઈ નથી શકતું. એને તમે એવું કહો કે તું સાચી હોય તો વેણાલ, તારા બાપનો તો ને ત્યારની બેઠીશ. જોવડાવવાની જરૂર કોને પડે? જોવડાવવું કેમ પડે? કે માને આ ગુના કર્યા હોય, માની ભૂલ કરી હોય એટલે થાય ને જોવડાવવા જવું પડે ને. એટલે રવિવાર ભરવા પડે ને. ઘરની માના ઉપવાસ ના કરો ને બહારના ઉપવાસ ચાલુ કરો, ભાઈ માં રાજી થાય. તમે તમારી જ માને ના હાચવી એકતા હોય તો પારકીને શું હાચવવાના? અને દુનિયામાં બધાનો ગુનો કરજો, મારી મેરડીનો કોઈ દાડો નહીં. તમારી માની પાસે દયા, મારી પાસે દયા નથી. અને દયાનો સાગર હોય ને તો મહાદેવ મને બનાવીશ. એક બાજુ દયા નથી મારી પાસે. હું મારા કદાચ ગુનેગાર હોય, મારો ગુનેગાર તો ચોક્કસ દંડ આપું. આમાં કોઈ શરમ નડતી. તમે ગુનો ભૂલ કરી એટલે તમને સજા મળે ન મળે, હું પંપાડવાના કામ કરતી નથી. પણ કદાચ હું સજા આલું ને તોય મૂકો નહીં તો પરમાત્મા પંપાડવા આવો માતા છું. કોઈ પણ ભક્ત હોય, મેલડીનો કોઈ પણ દુનિયામાં ભક્ત હોય ને ગુનાને ભૂલ કરે એટલે મેલડી નડે. મેલડીને એવું ના કહેવાય કે માં અમે ભજન કર્યું છે, માં ઉપવાસ કર્યા છે, અમે પથારીઓ નાખી છે, માં તારા મઠ બનાવ્યા છે. માં એવું કહે છે કે બેટા બધું કરજે પણ મારો ગુનો ના કરતો. કારણ કે હું હજારો લાખો ને કરોડો વર્ષ થશે, તારી પેઢીની પેઢી જશે, પણ કોઈ દાડો મેલડી પકડાઈશ નહીં. હવે દાદા માતાજી લાયા હોય મેલડી, તમારા બાપુજીને ખબર ના હોય, તમારા બાપુજીની ખબર ના હોય, તમને ખબર હોય. ભાઈ તમે શું કહો? અમારે તો મેલડી સજ નહીં. અમારા બાપાજીને પૂછ્યું કે મેલડી સજ નહીં, પણ તારા દાદાએ તારા બાપુજીને ના બતાવ્યું હોય તો થાય ને. પણ જ્યારે મેલડીને યાદ કરો, જ્યારે મેલડીને પુકારો, કે જ્યારે મેલડીને તમે કઈક વાત કરો તો મેલડી પાછી સાંભળતી હોય. તમે ઘરેથી જોવડાવવા નીકળો ને એટલે તમારી માને ખબર હોય કે મારી વસ્તી કે મારો દીકરો કે દીકરી જોવડાવવા નીકળ્યા છે. આજે લોકો કહે છે કે મેં 50 જગ્યાએ જઈને આવ્યા, કોઈ કે 100 જગ્યાએ જઈને આવ્યા, તો બધા ખોટા હશે? તમે જ સાચા છો? હું એવું કહીશ કે કોઈ ખોટું નથી ને સાચું નથી. તમે સાચા, તમારી માતા આગળ થઈ જાઓ. કોની આગળ? આપણે કોકના ભૂલો ગુનો ના ગોતવા જશો.
કે ફલાણી જગ્યાએ ગયો તો જોવડાવા અને મુદત આલી કે મહિનો બતાવ્યો કે રવિવાર ભરાયા પણ આપણું સારું ના થયું. આપણી માં બેઠી છે, આપણને ખબર છે કે એને ખબર છે કે આપણને શું દુઃખ છે. તમે કોઈક જગ્યાએ જોવડાવા જશો તો પ્રશ્ન કરશે, માને પૂછશે. તમારી માની પાસે તમે પૂછશો તો એ તમને જવાબ દેશે ને. આજે ઘરે 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 દેવ દુખાયા આયા ને, કેમ આયા? એવું નહીં માનવાનું કે હું ભાડાના ઘરમાં રહું છું, 200-500 કે 100 રૂપિયાની મજૂરી કરું છું. ગરીબ માણસ છું તો મને જ દુઃખ છે ના. હું તમને એવા બતાવું જેની પાસે ખરબો રૂપિયા છે તોય દુઃખી છે. હા, કરોડો ખરબો ને હરબો રૂપિયા હોય પણ તમારા દુઃખમાં કોઈ ભાગીદાર બનતો. હવે કરોડો ખરબો રૂપિયા હોય અને સુખ જોઈતું હોય તો હું મેલડી જોઈ. નહીતર રૂપિયા આપીને દુઃખ ના મટાડી દે? મટાડે ને. કેમ ના મટા પડ દુઃખ? કારણ કે મારી હઈ ગયેલી છે, મારાજી નથી. તમે કર્મ નથી કરતા. તમે દીવાબત્તી કરી અને તમારી માન તમે નિવેદ આલ્યું એટલે એ કર્મ ના કહેવાય, ભક્તિ કહેવાય. શું કહેવાય? ભક્તિ કહેવાય. પણ કર્મ તો કરવું પડશે ને, કોકનું પેટ તો ભરવું પડશે ને. ભગવાને તમને એવા બનાયા કે તમે બીજાનું પેટ ઠારી શકો કે નહીં? તમે આખા દાડે 10 રોટલી ખાતા હોય, 2 ઓછી ખાવ તો શું થાય? મરી જવાના? નથી મરી જવાના. પણ જેને નથી મળ્યું ને એ મરી જવાના છે. એટલે ના મરી જાય ને એટલે પરમાત્મા આપણને નિમિત્ત બનાયા. આપણને એવા નિમિત્ત બનાયા કે તું 8 રોટલી ખાજે ને 2 રોટલી કોકને ખવડાવજે. અને તમે કોકને 2 રોટલી ખવડાવો ને એટલે એવું કે હાસ કહે ને, હાસ કહે ને એટલે પુનારથ વધ્યું કહેવાય. એ પુનારથ વધ્યું કહેવાય. એ પુનારથ તમારા બાળકોના કામમાં આવે કે નહીં? પણ બાપુજીએ દાદાએ કંઈક બતાવ્યું હોય તો ને, તમારા દાદાએ બતાવ્યું તમારા બાપુજીને કે આવું પુનારથ કરજો, કીધું જ નહીં? કીધું હોય. કેમ નહીં કીધું હોય? કે એમને માતાઓ દેખાય. આ લોકો નહીં કહેતા કે બહુ પૈસા વાળા છો ને એટલે માતાઓ દેવની શું ખબર હોય? પણ તમને ખબર નહીં, એ કરોડો લાખો ખરબો રૂપિયા ગુપ્ત દાન કરતા હોય ને. હવે કરોડો લાખો અને ખરબો ગુપ્ત દાન કરતા હોય. કોઈ બીમાર પડ્યું એને કરતા હોય, કોઈને જરૂર હોય એને કરતા હોય, કોઈક બાળકો પાછળ કરતા હોય, કોઈ પશુ પક્ષી પાછળ કરતા હોય, તો એ કરબ તો મંદાય ને. તો પરમાત્મા એને દુઃખી થવા દે? એને બરબાદ થવા દે? એને નિરાધાર થવા દે? ના. પ્રભુ એવું કે, પરમાત્મા એવું કે આ દાનવીર છે, આ દુખિયારો છે, આ પરદુઃખ ભંજન છે, એટલે આને મારે સુખી જ કરવો પડશે. આ દુઃખી થશે તો હજારો લાખો ને કરોડો પરિવાર દુઃખી થશે. એ દીવાબત્તી નહીં કરે ને તોય સુખી છે, કારણ કે કર્મ એવું કરે. તમે દીવાબત્તી કરો ને તોય દુઃખી છો, કારણ કે કર્મ નથી કરતા. ઘરે કદાચ કૂતરું આવ્યું હોય ને તો હોડ 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 કે હું પેલા ભગવાને તમને હોડ હોડ કહીને જ કાઢ્યા છે ત્યાંથી. ચાલો જાઓ, ધરતીઓ પર કર્મ કરો અને હારા કર્મ કરો તો જ આવજો, નહીતર અવતાર લે કરજો. શું કે? અવતાર લે કરજો, નકરા અવતાર લે કરજો. એટલે આપણે પણ શું કરવું જોઈએ? ના, એ આપણા દ્વારે આવ્યો છે, એ જીવ છે. આપણે એવું વિચારીએ છીએ જાનવર છે, પશુઓ પક્ષી ના, એક જીવ છે. શું છે? એ જીવ છે ને એક આશા લઈને આવ્યા છે તમારી પાસે. એ કંઈક મને ટુકડામાંથી ટુકડો હાલ છે ને એવું કહું છું, જેને ટુકડો આલ્યો ને એના ઘરે હરી ટુકડો. આ કહેવત મારી નથી, આ કહેવત તમારા દાદાઓ ને તમારા વડીલોની. ટુકડો તા હરી ટુકડો, પણ હરી ક્યાં ટુકડો? જ્યાં ટુકડો. પણ તમે આલ્યો? તમે નથી આલ્યો. તમે કર્મ કર્યું નથી, તમે ભક્તિ કરીશ. હું કહું છું તમે ભક્તિ કરી, ભક્તિના માર્ગે તમે સાચા છો 100%. પણ કર્મમાં નથી, એનું શું? તો મારે બતાવવું પડશે ને કે આ કર્મ કરજો તો તમારા દીકરા થશે ને તો પરમાત્મા કોઈ દાડો દુઃખ આવવા નહીં દે. હું તો દેવ બતાડું છું, દેવગતિનો માર્ગ બતાડું છું. ભક્તિ વધારો અને ભક્તિ કરો અને ભક્તિ કરાવજો. પણ એમ કહું છું કે કર્મ એવા શીખવાડીશ. કર્મ તો કેવા છે ને, આ બહુ બધા પૈસા તમારા પાસે થઈ જાય તો ઘરમાં મૂકી રાખશો. કંઈક તો એનું કંઈક તો આયોજન કરશો ને.
તો એવું કહું છું કે આ અવતાર એક જ વખત મળ્યો છે, કંઈક આયોજન કરીને જાઓ ને. એક 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 અમથું એક પક્ષી તમારા ઘરે આવે ને, એક અમથું નાનું એક પક્ષી, એક ચકલી તમારા ઘરે આવે ને તમે દાણા આપો ને તો બોલો એટલા વાગે પાકું આવીને પાછું ઘૂરે. એને ઘડિયાળ નથી પહેરી, એને સમયની ખબર નથી, એને ભગવાને ચેતના નહીં આપી, તોય તમારે જોવાનું તમે બપોરે 12 વાગે એને દાણા નાખ્યા હોય ને તો પાછા 12 વાગે જઈને ઊભું રહે. કારણ કે જે તમે જોઈ શકો છો ને એ નથી જોઈ શકતા, પણ એને જે દેખાય છે ને તમને નથી દેખાતું. એને ઘડિયાળ જોઈ કે 3 વાગ્યા એટલે મારે ઉડીને જવું હે, મારે ઉડીને જવાનું છે આ પરિવાર ઘરે, આ દરવાજે કે થોડા દાણા હાલ છે ના, એનો પરમાત્માએ સમય લખ્યો, એ સમય એ જાય ઊભું રહે. એ કર્મ કરવું પડશે ને, એ તમારું કર્મ બંધાવવાની કોશિશ કરે, પણ તમે અલગ 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 જગ્યાએ જાઓ છો. માં કાંઈ જવાની નથી. આજે તમે જોવડાવો કે ના જોવડાવો, હું તો એવું કહું છું કે માને તમે મારા પાસે જોવડાવવા આવ્યા ને તમારી માને એવું થયું કે 2 વર્ષ દુઃખ દેવું છે તો એ દેવાની જ છે ને, અને તમારે વેઠવું પડશે ને. તમે એવા જબરા છો કે મા ભગવાન પાસે લડો, માતાજીને લડો, દેખાય છે તો પકડશો. તમને મળવા આવે છે કે તમે એની ફરિયાદ કરશો ના. માની સેવા જ કરવાની છે, માની ભક્તિ કરવાની છે, અને સાથે કર્મ બંધાવવું જોઈએ. તમારી માન લાગવું જોઈએ કે મારો દીકરો છે ને મારી દીકરીઓ છે ને તે કર્મ એ કરે છે ને ભક્તિ એ કરે છે. મારા કર્મ, મારે તમને ભક્તિ એ બતાડવાની અને સારા કર્મ કરો ને એવો માર્ગ બતાડવાનો. કારણ કે દુઃખ વધશે ને બહુ દુઃખ, તો એ ફરિયાદ ક્યાં જશે? ભગવાન નતા જશે ને. ભગવાન નતા જાય તો ભગવાન પછી તપાસ છે કે પુનારતના ખાતામાં કેટલું પુણ્ય પડ્યું છે. પછી 0 હોય ને તો લોન મળતી, અને પુનારત વધુ હોય ને તો ભગવાન જ કહી દે કે આનું ઢગલો પુનારત પડ્યું છે. વિધાતાને એવું કે ઢગલો પુનારત પડ્યું છે, વિધાતા તો દુઃખ દેવા ના જઈ શકે કે. એટલે વિધાતા વિચાર કરશે કે ભગવાને તો મને બનાવીને મને લેખ લખ્યા છે, પણ આના કર્મ કેટલા બધા સારા છે કે હું નડવાઈ જઈ નથી શકતી. એટલે કદાચ પરમાત્માને અને વિધાતાને પાછા પાડવા હોય ને તો કર્મ કરવું પડે. શું કરવું પડે? ભક્તિ તો કરે છે બધા, ભક્તિ તો કરવાના જ છો. તમે કરો છો, તમારા બાપુજી કરતા હતા, તમે તમારા દીકરાએ કરશે ને એના દીકરા કરશે ને, પણ ના, એવું કરો સવારે વહેલા ઉઠો ને, દીવા બત્તી કરીને નઈને ધોઈને દૂધ જેવા ચોખ્ખા થાય, કંઈક લઈને કંઈક પુનારતનું કંઈક લઈને નીકળજો. અને કંઈક પુનારતનું લઈને નીકળો એટલે નાના મોટા જીવ હોય ને, નાના મોટા જીવમાં ખબર પડે કે મોટા જીવ માણસ, આ માણસ જીવ નથી. પશુ પક્ષી ગાય કૂતરું બલાડું આ બધા જીવ છે. હું તો એક જીવના નજરથી જોઉં છું. તમે એના નામના ઉપર તમે ચાલો છો. હવે તમે તમારા ઘરેથી અહીંયા આવ્યા તો તમારા પગમાં કેટલા જીવ મરી ગયા તમને ખબર છે? કોઈને ખબર ખરી? કેટલાય જીવ તમારા પગના તળિયે દબાઈને મરી ગયા. તે પાપટ લાગ્યું ને તો પછી સવારે વહેલા ઉઠીને કીડિયારું હોય ને ખબર પડે છે એમાં? કોઈ દાડો લોટ નાખ્યો? ક્યારે નાખ્યો? કીડિયારું પૂર્યું, ગાયને રોટલી ખવડાવી, ગાય આવે છે તો ક્યાંથી રોટલી ખવડાવી? તો પછી મને ખબર હતી કે ગાયો બંધ થશે એટલે ગાય લાવી. કે તમારું કર્મ તો બંધાય ને અહીંયા. મારે તો કર્મ તો બંધાય ને, અઠવાડિયામાં એક વખત તો કર્મ બંધાય ને. એટલે કોઈ પણ નાનું મોટું જીવ હોય ને ગમે તે તમારી થાય એટલી યથાશક્તિ પ્રમાણે. જો સાકરના 5 દાડા કદાચ તમે કીડિયારું કાપો ને, કોણ એના પૂરો ને તો એ રાજી થાય કે ના થાય? પરમાત્મા બેઠ્યો છે કીડીના કણના હાથીને મણ આલે છે. તમારું પેટ તો ઠાર જ છે ને. આજે કેટલું ખાધું, કેટલી મજા આવી, કેટલો આનંદ લીધો, કેટલો સ્વાદ આવ્યો ને. હા, કે આજે જઈયા માતાજીના ત્યાં ભર પેટ માતાજીએ ખવડાવ્યું. મેં નથી ખવડાવ્યું, ભગવાને ખવડાવ્યું. આ તો નિમિત્ત છો કે જ્યાં સુધી ભાવ છે લોકોનો ત્યાં સુધી હું કરતી રહીશ.
પણ તમારે કર્મ તો કરવું પડશે ને, ના કરવું પડે? આજે તમે મારે ત્યાં આયા, બરાબર છે, મારે ત્યાં આયા, ચલો મેં તમને ખવડાવ્યું કે ભગવાને તમારું પેટ ઠાર્યું, અને મેં શું કીધું કે મેં નથી, આ ભગવાન તમને ખવડાવ્યું. તમારા નિમિત્ત નહીં હતું, જેટલું નિમિત્ત હતું એટલું ખાધું ને બધાએ. તો તમારા નિમિત્ત તમારા નસીબમાં સબ પુનરાવર્ત કરવાનું તો કરજો. કીડિયારીના કણ પૂરજો. હાથી જડતો હોય ને તો લાડવો ખવડાય ને એનું પેટ ઠરજો. એટલે કીડીને કણ આલવું, હાથીને મણ આલવું, યથાશક્તિ પ્રમાણે દાન કરજો. મહિને 100 રૂપિયા કમાતો હોય ને, મહિને 100 રૂપિયા તો 10 પૈસા દાન કરજો. મેં એવું નથી કીધું કે ભાઈ મને તમે આપજો, અને હું માગતી નથી. મારે તમારે ભક્તિના સાથે કર્મની સાથે બાંધવા. શેમાં બાંધવા? માતા જ બતાય કરીશ. માતા જ નડશે, કર્મ નહીં નડશે ને. કઈક કર્મ થઈ ગયા હશે, કઈક ખોટું બોલી ગયા હશો, અને કઈક દેવને કે ભગવાનને નહીં ગમ્યું હોય તો દુઃખી થવાય ને, થયા જશો. એટલે કર્મના બંધનથી કોઈ છૂટ્યો અને છૂટવાનું નથી. છૂટવું હોય તો નિર્ણય નક્કી કરજો કે અમે વહેલા સવારમાં ઉઠીને કંઈક દાન પુણ્ય કરીશું. કોઈ રૂપિયાનું દાન નહીં કરો તો ચાલશે, પણ કદાચ ચકલા દેખાય તો ચણ નાખજો, હાથી દેખાય તો રોટલી કાલી આવજો, કીડીના કીડિયારું પૂરજો, કોઈ ગરીબને 2 રોટલા ખવડાવજો. કોક તમારા ઘરે કૂતરું કે બલાડું આવ્યું હોય તો દૂધ પીવડાવજો. આટેરી ઠાડજો. અને તમે જોજો કે જેમ 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 તમે આ પુનરાવર્ત કરશો ને એમ એમ તમારી પ્રગતિ થશે. જો જીવનમાં પ્રગતિ જોઈતી હોય, ભક્તિ તો કરો જ છો. ભક્તિ ના કરતા હોય ને તો મારી પાસે ના આવ્યા હોત. માતાજીને ના અપનાવી હોય, ના પૂજતા હોત તો મારી પાસે ના આવ્યા હોત. મોટા હવન નહીં કરો ને તો ચાલશે. ભગવાનને મોટા હવનની જરૂર નથી. પણ હું એવું કહીશ કે કદાચ મોટા હવન નહીં કરો તો ચાલશે, મોટી કથા નહીં કરો તો ચાલશે, મોટા માતાજીના ભાણા નહીં ભરો તો ચાલશે, પણ કોક જીવનો તમે આત્મા ઠારજો. કોક જીવને કંઈક આપજો. મારો કે પશુ પક્ષી તમારા ઘરે આવતા હોય ને તો દાણા નાખજો. એક આશા લઈને આવશે કે આના ઘરે જઈશ તો મને મળશે, કહે ને. અને ભગવાનના તાલા ખાતું હોય એ ક્યારે કામમાં આવે કે જ્યારે કોઈ આધાર ના રહે, તમે પરમાત્માને કહો કે હે ભગવાન તું મારી હામું જો, તારે બધું પુનરાવર્ત ધક્કો મારીને આલી દે. એટલે કર્મ કરવું પડે, કરવું તો પડશે ને. કર્મ કરવાનું, જેમ નોકરી કરો છો, ધંધો કરો છો, મજૂરી જાઓ છો, તેમ નાનું મોટું કર્મ તો કરો. શું માતાની પાછળ જ પડવી રહેવું છે? કર્મ નથી કરવા. માની ભક્તિ કરવાની છે, માની સેવા કરવાની છે, મંદિરે જવાનું છે, પણ કોકની આંતરડી તો ઠારવી પડશે ને. આજે કેટલા બધા માનો, આજે જેટલા આયા હોય એટલા તો એમને એવું તો થયું ને કે ના કંઈક કરવું જોઈએ. હું એમ કહું છું, મેં કીધું કે ભાઈ કીડિયારું કણ ના પૂરતા મને મણા લઈ જજો. હું શું કરવા કહું? હું તો ખવડાવવા વાળી છું અને રાજી કરાવવા વાળી છું. તમારા દુઃખમાં ભાગ ભજવીને તમને સુખી કરનારી છું. એટલે નામ પડ્યું હતું રાજા મેલડી. ભગવાનને કોઈ રાજા કીધા? ભગવાનને કીધા કોઈ દિવસ કોઈ રાજા? કેમ ના કીધા? કારણ કે અમે કામ કર્યું હતું એવું, મેં કલ્યાણ કર્યું છે એવું, મેં લોકોને માર્ગ બતાડ્યા છે. ભૂલો ગોતીને તો મેં આલી છે ને. રાજા તો હું કહેવાય, અને હું રાજા નથી. તમારા ઘરે જે માતા બેઠી છે ને એ બધી જ રાજા કહેવાય. તમે સામાન્ય નથી, તમે તો રાજા. અને રાજાઓના દીકરા દીકરીઓ છો. કોઈ પૂછે તમે કોના સંતાન છો તો મા બાપનું નામ ના આપીએ કોણ, પણ કહેવાનું ચાવણ વાળો છો. કોઈ કે ખોડિયાલ વાળો છો, કોઈ કે મેલડી વાળો છો. તો માને લાગે હો મારો દીકરો દરેક જગ્યાએ મને યાદ કરે છે. ઘણાએ તો માતા નથી જોઈ, ઘણાએ તો માતાને જોઈ જ નથી. આ તો મેં બતાવી કે પાવાગઢ મળી જા, ઉજ્જૈન બેઠીશું જા, ચોટીલા બેઠીશું જા,
આ ભાવ ઓછો ના થાય ને શ્રદ્ધા તમારી જતી ના રહે ને એટલે. ન તો ચોટીલા કેટલા જાય છે ને ધજાઓ લઈ લઈને જાય છે ને. હવે એમને પૂછો તમારા દાદાની માતા બેઠી છે ગામડે એને ધજા આલવા ગયા. અને હું તો શું કહું છું કે મારા માટે 1 રૂપિયા લાવો તો તમારી માને 2 રૂપિયાનો આલી નાખો. હક અને અધિકાર તો હું કોઈનો મારી ખાતી નથી, કારણ કે એ માં છે ને હું માં છું. અને જો મારી પાસે આવતા હોય ને તો સૌથી પહેલા જૂઠું બોલવાનું મૂકી દેજો. મારી આગળ નહીં, દરેક માની આગળ તમે સત્ય બોલજો તો માં તમને માર્ગ બતાડશે. હવે તમે મારી પાસે આજે દુઃખી થઈ ગયા, બહુ દેવ દુઃખ પડ્યું, બહુ માં અમે તો કોઈ જગ્યા જ બાકી નથી રોકી જોવડાવવા માટે. અને પૈસા પૂછો તો લાખોમાં જ જતા રહે. આટલા રૂપિયામાં ખર્ચો થયો, જોવડાયો, પણ દુઃખ મળતું નથી. કેમ નથી મળતું? કે તમને તમારી જનેતા અસર નથી મળતી. અને માને તમને મળવું છે અને તમને માની જરૂર છે, પણ માધ્યમ જે હોય ને વચ્ચેનું માધ્યમ, જેમ કે હું છું, તો મારામાં છે ને એવો ભાવ હોવો જોઈએ કે તમે મારી પાસે આવો કે ના આવો, તમારી માને તમારે મળવા જ જવું જોઈએ. 12 મહિને માના નિવેદ આવશે ને. આજે બહુ દેવદુખ થયું, બહુ દેવદુખ પડ્યું લોકોને. જોવડાય એક ઘરની અંદર 3 ભાઈ હોય ને તો 3 અલગ અલગ જગ્યાએ જાય. હા, પછી ભેગા તો થાય જ. તને શું કીધું? તો કે મને આ માતા બતાવી. તને? તો કે મને ઘરનું કીધું. કે તને? કે કોઈ કરી નાખેલું કીધું. 3માંથી એકયની વાત બેહ નહીં, કારણ કે તમારી માં જ અંદર ઘરમાં નથી, કે હૃદયમાં નથી બેઠી. એટલે આ તમે જોવડાવા જાવ છો ને, બહુ દેવદુખ છે, તો તમારી માન તમે પૂછીને આવો છો મારી પાસે? તમારા માન કીધું દીવો કરીને કે અમે અમૃતની મેલડી પાસે જઈએ છીએ? તમે કોઈ પૂછી નથી આવ્યું. પણ જો મેં જેટલાને બોલાયા છે ને એટલા જ આયા. કારણ કે મને ખબર છે કે કોને શું જરૂર છે, મારે કોને શું બતાવું અને મારે ક્યાં મોકલવા કોઈને, તો મને ખબર છે ને. બહુ દેવદુખ જોવડાય. લોકો 25 વર્ષ જોવડામ કાઢ નાખ્યા. એના કરતા 25 વર્ષ હવાર હાથ દીવો કરીને બેસી ગયો હોત તો એ એવું તો કહેત ના. અને આપણે એવું તો કીધું હોય જ ના કે માં તું રાજી થજે, માં તું રાજી થજે, માં તું રાજી થજે. એક નાનું બાળક હોય ને, એ 10 વખત માગે ને તો એની માં 1 વખત તો હાલા ને એના વસ્તુ લઈ ના દે. તો તમે 2, 5 કે 10 વર્ષ માની પાસે બેહી રહો ને માની પાસે એક જ પ્રાર્થના કરો, માં તું રાજી થા, માં તું રાજી થા, માં રાજી થા. તો માનો વિચાર તો આવે ને કે મારો વસ્તી મારા દીકરા ને દીકરીઓ રોજ કહે છે માં તું રાજી થા. તો આજે હારો દિયાળો, આજે હારો દિવસ છે, તો આજ રાજી થઈ જવું થાય ને. પણ તમારો શું થાય? તમારો વિશ્વાસ, તમારી શ્રદ્ધા છે ને અલગ અલગ જગ્યાએ થાય. ઘડીકમાં મારી પાસે 3 રવિવાર મારી પાસે, પછી 3 રવિવાર બીજા, પછી ત્યાં 3 રવિવાર ભાગન, તો પછી કોઈ ગામડામાં, પછી ત્યાં કોઈક બીજું ચાંદ કે સૂરજ જોયા ને એટલે બીજી જગ્યાએ એ જાણે પ્રદક્ષિણા કરવા નીકળ્યો હોય તો નીકળે જોવડાવા. હા અહીં તો આટલું બધું છે તો કેવું હશે? કશું ના હોય, માતા જોવી હોય તો મારી પાસે આવવું પડે. મારી પાસે ના આવવું પડે એમ કહું છું. માતા જોવી તો મારો સંગ કરવો પડે. માં શું કહેવા માંગે છે સાંભળવું હોય તો મારે બેહવું પડે. અને મેં ક્યાં કોઈને કીધું છે કંઈ એ કંઈક લઈને આવજો ના? તમારો એક ભાવ હોય અને એક નાની સુખડી સાથે હોય ને એટલે હું તમારી સાથે છું. હવે તમે જોવડાવા જાઓ, કંઈક દાણા નખાવા જાઓ, કંઈક મૂળા બંધાવા જાઓ, તો 25 રૂપિયા ખર્ચો થાય કે ના થાય? થાય ને. હવે મારે તો કેવું કે મારી પાસે છે એ તમને ખવડાવીને, મારી પાસે છે એટલું તમને આલીને, તમારી પાસે નાની સુખડી લઈને તમને સુખડા આલી દેવા છે. નતર વિચાર કરો, હું એક ના મૂળા બાંધું તો કેટલા ને થાય? હા, 11,000 ને એક મૂળો બાંધવું તો કેટલા મૂળા બંધાય? અહીં ખાલી પૂછું કે કેટલા જણા પૂછવા આવ્યા છે, કેટલા જોડાવા આવ્યા છે, તો 75% આંગળી ઊંચી થઈ જાય. હા, હવે 500 મૂળા બાંધું એટલે કેટલા રૂપિયા મારી પાસે થયા? થાય ને.
હો અને પાછા તમે લેવાય ના આવો મારી પાસે પૈસા. અરે જવા દે, આની પાસે કોણ લે? 11,000 પાછી માતા નડવા આવે તો એવું કે ને મારી બીક તો બહુ લાગે. આ ઘરે આવે તો અહીંયા બેઠી બેઠી આવું કરતી હોય ને ઘરે આવે કેવું કરે? આપણી માતાને હલવા દે, બોલવાય ના દે. પણ ના, મારા મૂળા નહીં બાંધવા, મારે તમને બાંધવા. કેમ બાંધવા છે? કે તમને અસલ જનતા બતાવી છે ને અસલ સત્ય બતાવવું છે ને એટલે બાંધ દેવા છે. તમને કર્મમાં કેમ બાદ દેવા છે? કે તમારી ગુનો ભૂલ ના થાય ને તમે દુઃખી ના થાવ ને એટલે બાદ દેવા છે. અરે લગ્ન થવા હશે તો થશે, પ્રસંગ નીકળવા હશે તો નીકળશે. આપણને માં મળી છે ને, અને મેં શું કીધું કે દીકરા ના થાય ને તો ચાલે, પણ આપણી માં હોવી જોઈએ. આપણો કુટુંબ ના આપણી પાસે હોય ને, પણ આપણી માં આપણી પાસે હોવી જોઈએ. આપણી પાસે રહેવા ઘર ના હોય તો ચાલે, પણ માનું ઘર માં મંદિર તો હોવું જ જોઈએ. જ્યાં જાઓ ત્યાં મંદિર લઈને જજો, એક દાડો મોટું 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 મંદિર તમને બનાવીને આપશે. આપણી પાસે ઓઢવાનું ના હોય ને, આપણે 12 મહિને ચૂંદડી તો ઓઢાવી જ પડે. આપણી પાસે સારું પહેરવાનું ના હોય ને, આપણે માને કંઈક તો 5 રૂપિયાનું વાલવું પડે. અને માં છે ને, માં દરેકને જીવાડે, પણ જીવતા નથી આવડતું, એમાં શું કરું? પછી કે દેવ દુઃખ છે, માતા નડે છે ને બહાર નીકળવું છે, શું કરું? કશું નથી કરવાનું. મેં શું કીધું? મૂળા નહીં બંધાવાના કોઈ દિવસ, વિધિ નહીં કરાવવાની, નાળિયેર નહીં ફેરવવાનું. હું એવું કહું છું કે જેને જોઈ નથી એ મૂળામાં ઊભી રહી ખરી? ઘણાને મારી શબ્દો ને મારી વાતથી છે ને મરચા લાગે, પણ કહું છું મરચા લાગે કે હળદર લાગે, તારે સત્યને સ્વીકારવું પડે. મુસ્લિમ મરચા પર નથી ગંદરફિયા મેલડી છો. અને એક જ વાત થાય, એક જ. કેવી વાત થાય? મેલડી આવી છે કે મેલડી મને તો બદનામ કરી મેલી. હાઉ, મને તો બદનામ કરી નાખી. અરે જોવા બેહે એટલે તરત કે મેલડીને દુઃખ બોલસ કે. અરે હું ક્યાં બાપા, હું નડતી નથી. આજે જોવા છે ને એમને કહું છો કે એમ ના કહેશો કે મેલડી નડે છે એવું કહો. હું એવું શીખવાડું છું, મારી પાસે જ્ઞાન લો કે માથી અલગ થયા છો ને, માનો જીવ પડ્યો છે ને એટલે નાની મોટી તકલીફો આલે છે. શું કરવા કહો છો નડે? માં મેં કીધું નડે છે. મેં કીધું ના, તમારી ગુનાન તમારી ભૂલ થઈને માથી અલગ થયા ને એટલે પરમાત્મા એવું કહે છે કે તારા છે ને તારા તારી લેવાના છે. ગમે તે છે તમે અનુભવ કરજો. હું નથી કહેતી કે હું કહું તમે અપનાવી લો. તમારે જોવાનું, તમારું બાળક હોય ને, નાનું બાળક, એ બહુ હેરાન કરે, પછી તમે મારો. શું કરો? એક ધોલ તો માર્યો છે ને માએ, તોય તમારે જોવાનું બાપ પાય નહીં તો માં જ પાય જાય છે. આ પરમાત્મા પાસે જાય ના જાય એટલે રિહાયેલા છો ને તો હું તમારી મા પાસે મોકલું છું. તમારી માએ તમને ધોલ માર્યો છે. કેમ માર્યો છે? કે સરખા નથી રહેતા, માના કીધામાં નથી રહેતા. માં ધોલ મારે ને તોય પછી અપનાવી લે. માં છે ને, માની પાસે કઈ ના હોય ને તો લોકો ની કહેતા શીખોતર માં તમને નડે છે. માં નડે ખરી? હું એવું કહું છું કે તમે એને પૂજતા નથી ને તમે એને માનતા નથી ને. અરે કોઈ દીવા ના કરો ને કોઈ માતાના, તોય ચાલે. ચાંદન સૂરજ છે, ખાલી તમે એટલું કોને હવારમાં ઉઠીને કે માં ખોડિયાલ તને મારા રામ છે, હર હર મહાદેવ, અને હે નારાયણ મારી માને તું રામ કહેજે. સવારમાં ઉઠો ને પુનારત કરજો, કીડિયાને કોણ આલજો, હાથીને મણ આલજો, ચકલીને ચણ નાખજો, દરેકને થોડું થોડું કંઈક આલજો, અને પગ મૂકો ને ધરતી ઉપર એટલા આટલું શબ્દ કહેજો કે હે નારાયણ, હે ઈશ્વર, હે પરમાત્મા, મારી કુળની દેવીને તું રામ કહેજે. અને એક દાડો એ નારાયણ પાછો તમારી કુળદેવીના મઠે જઈને કે તારા દીકરાએ તને રામ કીધા છે, તારા દીકરાએ મહાદેવને યાદ કર્યા છે, એટલે એને ખબર પડે કે અરે આટલા વર્ષે મને યાદ કરી છે, પણ મને યાદ કરી છે ને મારા યાદ કરી છે, મારા દીકરાએ મને યાદ કરી છે. એટલે ભાઈ પાતાળમાં હોય ને તો પાછી આવીને ઉભી રહે. પણ આપણે શું કરીએ છીએ? આપણે માનસ રીફળમ બંધાઈ દઈએ છીએ. એમ શું છે? એટલે કે મૂળો બાંધ્યો. મૂળો એ તો ખાવાનું હોય તો કે ના મૂળો બાંધ્યો કે કુનો? તો કે ઝોપડીમાંનો. તારો બાપ ઝોપડીને જોઈશ? હા કે બહુ દુઃખ હતું તે બાંધી દીધી. ભુવાજી બાંધી દીધી કે બંધાઈ હતી. હું ઘડીક વાર જોઉં એને, તું બંધાઈ હતી? એક આટલો નાનો માણસ જેને ખબર નથી ક્યારે મરી જવાનું, તને ખબર છે કાલ શું થવાનું છે, એને ખબર નથી કાલ શું થવાનું છે.
જે માતાને ખબર છે કાલ શું થવાનું છે એને લોકો બાદ દે. જેને ખબર નથી, જે માણસોને ખબર નથી કે માં શું છે, એને શમશાનમાં જઈને મિલવા જાય. અલા જાગો, તમે ખોટા માર્ગે જાઓ છો, માને બદનામ ના કરશો. પછી કે અમારે દુઃખ હતું ને કે સોનું વાળીને ઘરમાં મૂક્યું. હવે માને ન્યાય જોઈએ છે ને તું હોનું શું કરવા મૂકસ? માને તો ન્યાય જોઈએ, તો ન્યાય કેવો? એક દીવો. અને તમે દીવો કરો ને તમે જોજો એનો પ્રકાશ છે ને સોના જેવો હશે. એટલે કહેવાય કે સોના કરતા મોંઘું છો તો કે મારી મેલડી, કે સોના કરતા મોંઘું છો કે મારી ખોડિયાલ, કે સોના કરતા મોંઘું છો કે મારી ચાઉંડ, સોના કરતા મોંઘું છું કે મારી બ્રહ્માણી, સોના કરતા મોંઘું છું કે મારી પાવાની દેવી કારોડી. આવા શબ્દો નીકળવા જોઈએ. પણ ના, હોનું મૂક્યું, ચાંદી મૂકી, રૂપા મૂક્યા, રૂપિયા મૂક્યા, જામીને થયા, ડાકલાએ વગાડ્યા, એક નહીં 10 ભૂવા ધૂણાયા, પણ તમારી માં બોલી. પણ એવું કહું છું કે સાચા હૃદયથી 5 ભાઈઓ હોય ને ખાલી ઘરની અંદર એક 5 ભાઈ બહુ દેવ દુઃખ હોય તો મારે બતાડું છું આ કળિયુગમાં એક જ મેલડી કે મારા સુધી ના આવી શકતા હોય ને ઘરમાં 5 ભાઈ હોય ને તો બેહજો અને સાચો હૃદયનો ભાવને પવિત્ર બનીને બેસજો ને 2 અગરબત્તી કરજો અને આખા ઘરમાં 2 અગરબત્તી ભરાઈને વચ્ચે મૂકજો. 2 અગરબત્તીને કહેજો કે માં 5 ભાઈ છે, દુઃખી છે, માં તું અમારી જનતા રહી ગયેલી હોય તો રાજી થા અને માં કંઈક બતાવાય, તું કે ને એટલું જ કરવું છે. જો ના આવે ને તો મારા આ અવતારમાં ખોટ પડે. મારો સંદેશો ને મારો માર્ગ એવું બતાવો, જોવડાવું જ ના પડે. શું પડે? અરે જોવડાવું જ ના પડે. તમે 4 ભાઈ ઘરમાં બે હો ને તરત માતા આવે કે મારી મેલડી ના રામ છે. હા, તમે 4 ભાઈ ભેગા થાવ એટલે કે તારા દાદાની ચાઉંડ આવી છો. અરે તમારા ઘરે એક સિંહણો બેઠી છે, કોકની માની તાકાત છે કે આઈ કોક લઈ જાય, કોઈની માની તાકાત છે કે તમને દુખાલી જાય, પણ તમે તમારી માને હે ને સિંહણ નહીં રહેવા દીધી. કારણ કે જે એની પાસે શક્તિ હતું, બળ હતું, જેને કહેવાનું હતું એ તો તમે સમજી જ નહીં ક્યાં. તમે તમારી માને મજબૂર કરી, નાળિયેરોમાં મૂકીને, લોકોને બંધાઈને વળાઈને તમે મજબૂર કરીને એટલે દુઃખી થયા. પણ શું કીધું કે બહુ દેવ દુઃખ હોય, તમારી જે કોઈ કુળદેવી હોય, જે તમારી મા હોય, જે તમારી પેઢીમાં માતા લાગતી હોય ને, એ આખું ઘર ભેગું થઈને સાચા હૃદયથી એમ કહેજો કે માં તું જે માર્ગ બતાડે ને જે દેવ બતાડે એ અમારે કરવું છે. અને માં તમે મારા ન હો, અમે તમારા છીએ. માં દુનિયા તને અપનાવે કે ના અપનાવે, માં તને કોઈ પૂજે ના પૂજે, પણ અમે આ ભાઈઓ આજ બેઠા છીએ ને માં તું બોલ. અને તમે એવું કહો કે માં તું બોલ ને ના આવે ને તો મારું નામ આ કળિયુગમાં મેલડી નતું. આજે બોલે છે તમારી દરેકના કોઠે રમનારી એક માતા બોલે છે. ખાલી આમ યાદ કરો ને જો હોકારો ના દે તો એનું નામ માતા ના કહેવાય, હું મેલડી છું. ભલે મેલડી હોય, જોગડી હોય, કાળકા હોય કે ઝોપડી હોય, બૂટ બલાડ કે પછી બહુચર હોય, મેલડી તો મેલડી કહેવાય, સાઉન્ડ તો સાઉન્ડ કહેવાય, બ્રહ્માણી તો બ્રહ્માણી કહેવાય, મોમાઈ તો મોમાઈ કહેવાય. દરેક એક રાજા બેઠ્યો છે, મારી પાસે બેઠ્યા છો ને તમે નહીં, તમારી માં જ બેઠી છે. એક ખૂણામાં એક કઈડીને ખાઈ જાય ને એવી માં બેઠી છે. હા, કોઈક મેલડી વાળો હોય તો મેલડી આમ ધતકારે થઈને આવે, હું બેઠી છું કે સધી બેઠી હોય તો આમ હોકારે આવે કે મારું નામ સધી છે, હું સિદ્ધ મલકની માતા છું. તમારી જ માં તમારી અંદર છે, તમારા કોઠામાં છે, તમારા હૃદયમાં છે, તમારા જીભના ટેડવામાં છે, પણ ક્યાં બોલવું, ક્યાં વાપરવી, ક્યાં ઊભી રાખવી ને એનું જ્ઞાન નથી. એટલે કહું છું કે પેલા તો ઓળખો તો ઓળખાય. તમારી જ અંદર છે દેવી શક્તિ, તમારી અંદર ભંડાર ભરેલો છે માનો, એને બહાર લાવો, એને ઓળખો, એને સમજો માં શું કહેવા માંગે છે. જ્યાં જ્યાં ભૂલા પડો ત્યાં મારો સહારો લેજો અને હું સહારો તમને આલીને તમારી માની પાસે તમને મોકલીશ. હે જગત જનની, હે જોગ માયા, હે ભગવતી, હે ઉમન પાર્વતી, માં તું જગત જનની છો, આ સૃષ્ટિની આ વિશ્વની રચેતા તું છો. તે માં હું તો કાળા માથાનો માનવી છું, હજારો લાખો ને કરોડો ગુનાને ભૂલ કરી છે,
પણ માં દીવો કર્યો છે, આ દીવાના પ્રકાશ છે, તું મારું જીવન પરિવર્તન કરજે. ના થાય ને તો પછી આ પશુ પ્રભાત રાજા કરણના વેળાના સમયે બોલવું માર પાણી જાય. હું સિંધ વંશપરા નદી ગંધર્પિયા મેલડી છો. અરે માં કોને કીધી આદ્યા શક્તિ, કોને કીધી કણે કણમાં જેનો વાસ હોય, જેને હજારો લાખો ને કરોડો રૂપ લીધા હોય, એ કેવી હશે? પણ ગુનાહ કર્યા, ખોટું બોલ્યા, ખોટી સોગંદ ખાધી, જોવડાય કર્યું. એક ફોટો હતો તો બીજો લાયા. મેલડીના ઘરમાં 4 ફોટા કર્યા. ફોટા લાવવાથી શું થાય? સુખ થઈ જશે? માં રાજી થશે ફોટામાં? અરે ખોટું બોલો છો તમે, ખોટું કરો છો એટલે માં રાજી નથી. નહીતર માં જે હાલવા આવીએ ને એ તમે મહેનત કરી મરી જાવ ને તોય તમે ના પેદા કરી શકો. જે તમે મહેનત કરીને તમે સપનું હોય ને તમારું કે ભણી ગણીને બહુ મોટો અધિકારી બનું કે મોટી સાહેબ બનો, પણ હું એવું કહું છું કે માએ નહીં ધાર્યું હોય ને તો નહીં બની શકો. માએ ધાર્યું હશે એ જ બનશો, અને માં બનાવો ને એવા જ બનો. માં રાખે એવા રજો, માં ખવડાવો ને એ ખાજો. આવો અત્યારે માનો કે મેં તમને 2-4 વસ્તુ ખવડાવી ને તો કાલ કઢી ખીચડી ખવડાવીશ, કોઈક દાડો પાકું ખવડાવીશ, કોઈ દાડો કાચું ખવડાવીશ, અને કોઈક દાડો એવો સમય આવશે ને કે આનંદના અવસર જ થશે. મેં નથી કર્યું, મેં નથી ખવડાયું. આ તો ભગવાન પરમાત્મા નિમિત્ત કરે છે, કોકને કોઈ ને કોઈ. પણ મારે તો એવું કેવું છે કે કર્મ કરવા પડે, ભક્તિ કરવી પડે, નિસ્વાર્થ ભાવનાથી કંઈક માગ્યા વગર માર્ગ લેવો પડે. આ તો કે અમારી માતા જાવણ માતા તો ચોટીલા જઈએ ફોટો લઈને આવે, જૂનો ફોટો તો કે નદીમ પધરાવો. નદીમ પધરાવો? જૂના દાગીના હોય છે, નદીમ પધરાવો છો? હે? જૂના દાગીના થઈ ગયા ઘરમાં તમારા વડવાના, તમારા દાદીઓના, તે નદીમ પધરાયા. એ અમૂલ્ય છે, માનો ફોટો અમૂલ્ય નથી. ખાલી એક ફોટો તમે તમારા ઘરમાં લાવો ને તમારી માનો, અને 15 કે 20 વર્ષ એની આગળ દીવાબત્તી કે અગરબત્તી કરો ને તો એ માતા છે ને હરુભરું એ ફોટામાં બેસી જાય. પછી તમે શું કરો? હા કે ખોડિયાર માના ફોટામાં તો કે રંગ જતો રહ્યો છે. અલા એના માટે રંગ જતો રહ્યો છે કે તારામ નવરંગ થયા છે? ખોડિયાર માના ફોટામાંથી રંગ જતો રહ્યો છે એટલે નવો લાયા. જૂના ફોટાનું શું કરવું? તો કઈ નહીં, નદીમ પધરાઈ દો. લે એટલે તે નદીમ ફોટો નહીં, તારી 25 વર્ષની ભક્તિ પધરાઈ દીધી. અને પછી નવો ફોટો શું? નવો ફોટો માં રાજી થાય? માં જૂના ફોટામાં જોતી હતી, માં એવું કહેતી હતી. જો માં કોને કહેવાય કે શ્રીફળ મૂકી દો ને તમે માના નામનું, તો માં એવું કે મારા દીકરાને મારી વસ્તી શ્રીફળ મંજો છે. ફોટો મૂકો તો કે ફોટામાં જોશે, નિવેદ કરો તો કે નિવેદમાં જોશે, મંદિર બનાવો તો કે મંદિરમાં જોશે. પણ કોઈ છે ને પોતાના હૃદયમાં જોવાની કોશિશ ના કરે, કોઈએ પોતાના અંતરથી જોવાની કોશિશ ના કરી. અને તમને ના ખબર હોય તો કહું, હનુમાનજીએ છે ને આજથી કરોડો લાખો ને ખરબો વર્ષ પહેલા છે ને તમને એક પ્રમાણ આપ્યું. કેવું? કે રામ આપણા હૃદયમાં બેઠ્યા છે. એમ ચીરીને બતાવ્યું તો કે અયોધ્યામાં કોણ છે? એટલે એમ કહું છો કે તમે અહીં ધૂણ્યા ને તો તમારા ઘરે કોણ છે? એટલે એવું વિચાર કરો કે પેલી હૃદયમાં બેઠી હતી ને એટલા આવી. હનુમાનજીએ વર્ષો પહેલા પોતાની છાતી ચીરીને રામ બતાયા હતા. કેમ બતાયા હતા? આ કળિયુગનો સંદેશો આલવા કે તમારી માં તમારા હૃદયમાં બેઠી છે. એક વખત અંતરની આત્માથી એને જોવાનો પ્રયત્ન કરો તો માં અંદર જ બેઠી છે. અને પછી તમે વિચાર કરો, અંદર બેઠી છે તો મઢમાં કોણ બેઠી છે? માં બધી જગ્યાએ. જો માં અત્યારે તમને ધૂણવા આવી કે રમવા આવી ને, આનંદ કરવા આવી ને, આનંદ કરીને ગઈ ને, તમે વિચાર કરો જ્યારે દુઃખ પડશે તારે નહીં આવે? જો કદાચ તમે યાદ કરો ને ધૂણવા આવે તો દુઃખ પડે ને યાદ કરો તો પાછી તમને સુખી કરવા ના આવે? પણ ના દુઃખય આવશે ને સુખય આવશે. બધું ગમે તે જે સા જીવન છે ને મોતય આવવાનું છે, ખબર છે ને? દુઃખ છે તો મોતય આવશે, કાલ મરવાનું છે એટલું યાદ રાખજો. પણ મરતા મરતા એમ કહું છું, એવા કર્મ કરી જાઓ ને, એવા દીવા કરીને જાઓ ને કે આથી યુગો જુગો 500 વર્ષ થઈ જાય ને તો એમ કે ફલાણો દાદો હતો કે ફલાણી દાદી હતી, એનું ભજન એવું હતું કે આજે અમે સુખી છીએ. રૂપિયા મૂકીને જજો, બંગલા મૂકીને જજો, ગાડી મૂકીને જજો,
પણ એમ કહું છું કે મારા જેવી માં મૂકીને જજો, કંઈક મૂકીને જવાય ને તો કે હું બોલું છું આ કળિયુગમાં થાય છે, હું બોલું છું આ કળિયુગમાં થાય છે. મારી ઈચ્છા એવી છે કે આમને માતા મળી છે એવી તમને મળવી જોઈએ. પણ ક્યાં પાછા પડો છો કે તમે માંગ 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 કરો છો. મેં તમને શું કીધું કે માંગવાનું મૂકી જાવ ને ભક્તિ કરો. જો હામથી ના હાલવા આવે ને તો પછી મારું નામ મેલડી નહીં. જો દેવ દુઃખમાંથી બહાર આવવું હોય અને બહુ દેવ દુઃખ હોય, બહુ જ માતા નડતી હોય તો એક જ નિયમ કરો કે માં તું કરે ખરું પછી એ કરે ને એવું પરમાત્મા ના કરે. હું ભગવાનની વિરોધી નથી. કોકને શું લાગે કે આ તો મારા ભગવાનને વિરોધી કહે છે, એટલે ભગવાનને વિરોધ નહીં કહેતી, પણ હું તમને એમ કહું છું કે તમારા ઘરમાં અનુભવ કરો કે નાનું બાળક હોય ને માં એને મારે ને તોય ધવડાવા એ જાય છે. આ ભગવાન નહીં આવતા. આવે છે? નથી આવતા. તો એની માની પાસે છોકરું આમ ઋતુ પાછી જાય અને પાછી માં શું કરે? અંદરથી જીવ બાળીને પાછી બાદ ભરાય. તો એવો જ પ્રયત્ન કરું છું કે તમારી માએ તમને ધોલ માર્યો છે, પણ માની પાસે જતા રહો ને એ બાથ ભરાવા અને બ્રહ્માંડનું સુખ ના આવે ને તો મારું નામ મેલડી દે. ભગવાને તો જન્મ આલ્યો છે, ભગવાન તો કર્મના બાજુ મોકલે છે, પણ ભક્તિ કરાવવા હું મેલડી તમને આવી છે. કોઈ જગ્યાએ લખેલું નથી, પણ જે નથી લખેલું ને એ જ બોલું છું. અને હું કદાચ બોલતી હોય ને કોક લખતું હોય ને તો હજારો લાખો નો કરોડો વર્ષ જેમ જશે ને એમ મારા જેમ રામાયણ મહાભારત ભગવદ્ ગીતા જેમ વંચાઈ ગઈ ને એમ મારું ગવાસ વંચાશે. એટલે લખવા વાળી હું ની હું છું, અને લખ્યા પછી વિચાર થાય ને કે ના બરાબર છે તો ભૂસી નખા વાળી હું છું. મુશિત વન છપરા નદી ગંદ્રપ્યા મેલડી છું. મારી રચના કંઈક અલગ હશે, હું કંઈક અલગ છું. મને તો માના રૂપમાં જોવાની છે ને. આ તો કે મશાણી મેલડી એટલે વહેલી હશે. ના ના, મારું નામ મેલડી એના માટે પડ્યું કે તમારી માન ચોખ્ખી કરી દઉં. મારું નામ મેલડી એના માટે પાડવામાં આવ્યું કે જ્યારે કઈ નતું ને ત્યારે હતી, નહીં હોય ને ત્યારે હશું. મેલડી એટલે કેવું કે અસુરો પાય લડી. તેમ કહું છું કે અત્યારે અસુરો નથી, તમારા જીવનમાં દુઃખ છે તો મારો સંગ કરો, એ દુઃખની પાય લડવાઈશ. તમે તો સાથે જ છો ને? મારી સાથે કેટલા જણા છે? ઓહો હો હો. ભલે મેં કોઈની પાસે કશું માગ્યું? મેં કોઈની પાસે આજ સુધી કંઈ માગ્યું? મેં નથી માગ્યું. પણ એમ કહું છું કે કદાચ મહાદેવનું શિવ મંદિર બને તો જરૂરથી તમારા ઘરમાંથી 11 ઈંટ આપજો. આપજો ને આપજો. જય હો માં. કેટલી ઈંટ? 11 ઈંટોમાં. હા, કારણ કે દરેકનું પુનારથ મારા મહાદેવ નતા હોવું જોઈએ. ત્યારે ભગવાન મહાદેવ બેહ તારે વિચાર થવો જોઈએ કે મંદિર તો બનાવ્યું છે, પણ આમાં આટલી બધી ઈંટોમાં મારા ભાવિકના માતાઓ કેમ દેખાય છે? તારે ખબર પડે કે કોઈક ચાઉંડ વાળાએ 11 આલી હતી, કોઈક સધી વાળાએ 11 આલી હતી, કોઈક મેલડી વાળાએ 11 આલી હતી. અને મારું પ્રથમ શિવ મંદિર એવું હશે કે તમે જળ ચઢાવો ને તમારા ધારેલા ના કામ થાય ને તો પાછી નારાયણના ઘરે જતી રહી. મુશિદ વન છપરા નદી કંદ્રપ્યા મેલડી છો. ખૂબ આનંદ થશે, ખૂબ આનંદ કરાઈશ. મારે કશું જોઈતું નથી. હું તો મહાદેવનો મહિમા વધારવાની વાત કરું છું. ધર્મના માર્ગે મોકલું છું, સત્યનો માર્ગ બતાડું છું. કારણ કે તમારે બધાએ એક દિવસ તો જવાનું છે ને. તમારે તમારા દીકરા દીકરીઓ મૂકીને જવાનું છે. મા બાપ મૂકીને જશે, મા બાપ દીકરા દીકરીઓને મૂકીને જશે. પુરુષ હશે ને એ પોતાના સંતાન મૂકીને જશે, પોતાની સંપત્તિ મૂકીને જશે, પોતાની પત્ની મૂકીને જશે, મોટું મહેલ જેવું ઘર મૂકીને જશે, નોકર અને ચાકર મૂકીને જશે. પણ એમ કહું છું કે હું એવું કહું છું કે માં મૂકીને જજો હો.
કશું મૂકીને ના જાવ તો કઈ નહીં, પણ માં મૂકીને જજો. કેવી? મારા જેવી. કે ગમે તેટલા વર્ષો જાય ને તો તમારે જેમ જોવડાવવું પડે છે ને એમ તમારા દીકરાને ના જોવડાવવું પડે. અને તમારા દીકરા હોય ને અને તમારી માં કે તમારી માં છે ને તમારી જનેતા ચાઉંડ મેલડી ખોડિયાર બહુચર કે સતી હોય ને એ કે તારા દાદાએ એક શિવ મંદિરમાં એક નાનો મોટો ટેકો આલ્યો હતો અને એની અંદર મારા ભગવાન રાજી થયા હતા ને એટલે હું રાજી થઈ હતી. આખી દુનિયામાં તમે જાઓ ને તો રામ રામ છે ને એક જ છું જે મહાદેવનું નામ લઉં છું, કારણ કે રામ નતા ને ત્યારના મારા મહાદેવ છે. એટલે મહાદેવ હતા ને એના પછી હું મેલડી છું. પછી હજારો કરોડો લાખો મંદિર બની ગયા, પણ મારું એક મંદિર મારા ભગવાનનું શિવ મંદિર એક એવું છે ને જેમાં દરેક સમાજે કંઈક ને કંઈક પોતાનો સહયોગ આલેલો છે, કંઈક ને કંઈક મહેનત કરીએ છે. માનો કે કોઈ પણ મંદિર કોઈ પણ જગ્યાએ બન્યું હોય તો એક માણસથી બન્યું હશે ના, હજારો સમાજના માણસો કામ કરવાયા છે. કોઈક પથ્થર લાવ્યો છે, કોઈક મજૂરી કરીએ છે, કોઈક સેવા આલીએ છે, કોઈક જાગ્યું હશે, કોઈકે ઉજાગરા કર્યા છે. એવી રીતે હું એવું કહું છું કે તમે સત્યના માર્ગે જજો, તમે કંઈક સારા કાર્યમાં જોડાવજો. મેં તમને શું કીધું કે તમે મને કંઈ નહીં આલો ને તો ચાલશે, એક નાની સુખડી આલજો અને એક શિવ મંદિર બના એટલે 11 ઈંટો મને આલજો દરેક ઘર સભ્ય, એટલે હું રાજી છું. નતર મારે બનાવવું હોય ને તો હું કહી દઉં અહીં કેટલાય આવશ મારી પાસે, માતાજી મારું કામ કરી દે ને તો કે આટલા આલું. હું એમ કહું છું એ સોદો ના કરીશ, મનથી ધારીને જા, ડબલ હાલવા આવીશ. પછી આડો લોચો થયો, હામાંથી હાલ દીધું ને તો મૂકવાનું ભૂલી ગયો. પછી મને લાગ્યું કે ના મારા નથી, પછી આમ કે ભાઈ હેડો જવા દો. પણ હું રાહ જોઉં છું કે ક્યારે પાછી દુઃખ આવે ને પાછો દરવાજો બંધ કરીને બેસી જાઉં, અને પાછું દુઃખ આવશે ને એટલે હું જ યાદ આવીશ. આવું કે નહીં? હા, મેં કોકને એવું કીધું હોય કે ના તારા હનુમાનજીને મૂકી દે, હનુમાનજી તારા નથી, તમે બીજાના લાઈન બેસાડ્યા છે, તમારે તો ખોડિયાલમાંનું દુઃખ છે. તો કે હે ખોડિયાલમાંનું દુઃખ છે? તે ખોડિયાલે મને કંઈ કીધું હશે, તારે મેં કીધું હશે ને. હવે માણસ ભગવાનના ઘેર જતો હોય અને મેં ખોડિયાલ બતાવી અને માં એવું કે હારું જ આજ ખોડિયાલ બતાવી છે તો જીવમાં જીવ પૂરું છું, અને જીવ હાલ્યો ને મને ભૂલી જાય ને તો બધું એના અવતારમાં ખોટ પડી જાય છે. હું મેલડી છું એમ કહું છું. હેડો હું તો છૂટી થઈ ગઈ, એ ખોડિયાલ શું કરશે? એ માતા દુઃખ દેશે, એ માતા જીવાય ના દે, મરવાય ના દે. અને મેં શું કીધું કે ગમે તારે બી તમારે બધા જવાનું છે ને, બધાનો હિસાબ કિતાબ પૂરો કરી જવાનું. ચલો જગ્યા ખાલી કરો, ચલો જગ્યા ખાલી કરો. બહુ ખોટું બોલી લીધું, બહુ ખોટું કરી લીધું, બહુ અન્યાય કરી લીધા. પણ તમારું એમ કહું છું કે તમારે જ્યારે જવાનો સમય થાય ને તો તમારી માન તમારો ભગવાન છે ને એમ કે પુણ્યશાળી આત્મા આપણા ધામમાં આવે છે, એમ રાહ જોઈને બેહી રહે ને એવા થઈને જાઓ, એવા દૂધ થઈને જાઓ. એટલે ગમે તેટલું મોટું દેવ દુઃખ હોય ને એના રસ્તા ના મળતા હોય ને તો પરિવાર ભેગા થઈને માને પ્રાર્થના કરજો, તો માં તમને જરૂરથી માર્ગ બતાડવા આવશે. હો.